સુરતની સુમુલ ડેરીમાં ફરી ભાજપનું શાસન નક્કી। ઓલપાડ નીઝર સહિત 3 બેઠકો ઉપર ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની જીત થઈ। મહુવા બેઠક પર અપેક્ષ ઉમેદવારની જીત થઈ। ધનસુખ પટેલની ઓલપાડ બેઠક પરથી જીત। સુમુલ નિયામક મંડળની 16 પૈકી 7 બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે। 9 બેઠક પર 15મી જુલાઈએ મતદાન થયું હતું। ભાજપના બળવાખોરે કોંગ્રેસના સમર્થકથી ઉમેદવારી કરતા ચૂંટણી રસપ્રદ બની હતી। મતગણતરીમાં એકતરફી પરિણામ આવતા ભાજપ સમર્થકોમાં ખુશાલી વ્યાપી ગઈ છે। સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી છે અને વિશેષ કરીને તાપી જિલ્લા અને સુરત જિલ્લાના સભાસદો માટે જીવાદોરી સમાન છે। 6,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે આ ડેરી અને વિશેષ કરીને એમાં 87% આદિવાસી સભાસદો છે। ત્યારે આજે એની મતગણતરી હતી। અમારા વિરોધીઓએ અનેક અપ્રચાર કરવાના પ્રયત્નો કર્યા કોંગ્રેસ પાર્ટી તરફથી, છતાં પણ મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને 16માંથી 15 સીટો ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય રીતે વિજય પ્રાપ્ત કર્યો છે। આ વિજય આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર જે પ્રકારે ખેડૂતો માટે કામ કરી રહી છે, જે પ્રકારે પશુપાલકો માટે કામ કરી રહી છે, ત્યારે આટલો બધો અમને બદનામ કરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા, કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો, છતાં પણ સુરત ને તાપી જિલ્લાના સભાસદોએ, મતદારોએ ફરી 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી આ બોર્ડ બેસાડ્યું છે। આ બોર્ડ આવનારા દિવસોમાં પણ પશુપાલકોના હિતમાં કામ કરશે એવી આપ બધા વતી હું ખાતરી આપું।